નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીશું રાજકોટથી મહત્વના સમાચાર। ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલ મોકલાયા છે। 2 દિવસ અગાઉ કારખાનેદારે ફરિયાદ નોંધાવી હતી। આ મામલે હાલ આ કાર્યવાહી કરવામાં આવી છે। જાનથી મારી નાખવાની ધમકી તેમના દ્વારા આપવામાં આવી હતી, જેને લઈને ફરિયાદ નોંધાઈ। નોંધ્ય છે કે આ સમગ્ર મામલે હવે કાર્યવાહી કરવામાં આવી છે। તેમને પાસા હેઠળ સાબરમતી જેલ ખસેડવામાં આવ્યા છે અને જેના કારણે સમાજના લોકોમાં ભારે નારાજગી છવાઈ છે। તાલુકા પોલીસ સ્ટેશન સમાજના લોકો પહોંચ્યા હતા, જ્યાં લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં મુખ્ય ચહેરા તરીકે જાણીતા થયા હતા પીટી જાડેજા, કે જેમના વિરુદ્ધ આ કાર્યવાહી। પાસા કઈ રીતે, કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે। તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો। આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆરનો જેને કાંઈ લેવા દેવા નથી, જેમાં આગોતરા જામીન ઓલરેડી થઈ ગયા છે, એમાં હાલ ઈ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે। પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે। અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી દીધેલા, બરાબર છે, મારા ફાધરને, કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું, એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે। અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાફરીઓ રાખી છે। વાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે, એ અમને જવાબ નથી આપી શકતા, નથી અમને કાંઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કાંઈ થશે 9 દિવસના ઉપવાસ પછી તો કોણ જવાબદાર રહેશે। એમની પાસે એક પણ જવાબ નથી। અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો, તો બી એમની પાસે કાંઈ જવાબ નથી। તો હવે વાત અષાઢમાં અનરાધારની। ગુજરાતવાસીઓ આજથી 3 દિવસ ખૂબ સંભાળજો, કારણ કે આજથી 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે। વરસાદ અંગે હવામાન વિભાગની આ મોટી આગાહી। 1-2 નહીં, પરંતુ એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા અતિ ભારે વરસાદ થઈ શકે। આજે સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આજે 12 જિલ્લામાં યલો એલર્ટ પણ જાહેર કરાયું છે। બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ તેમજ દાહોદ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી તેમજ ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં માછીમારોને દરિયો ન ખેડવાની પણ તાકીદ કરાઈ છે। डे 2 से लेकर डे 2, डे 3 और डे 4 के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है, और डे 5, डे 6 और डे 7 के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र कच्छ की रीजन की बात करेंगे तो डे 2 से लेकर डे 7 तक हैवी रेनफॉल की वार्निंग है। તો વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। 12 જુલાઈ સુધી અતિ ભારે વરસાદ પડી શકે છે। 18 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટશે। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આ પ્રકારની આગાહી કરવામાં આવી છે। જુલાઈના અંતમાં ફરી ભારે વરસાદ પણ પડી શકે છે, તો ખેડૂતો સાવચેત રહે તેવા પ્રકારની આગાહી તેમના દ્વારા કરવામાં આવી। તારીખ 12 સુધીમાં ઘણા ભાગો જળબંબાકાર બની જાય, એટલે ખેડૂત ભાઈઓએ ભારે વરસાદની હરકતથી જનધનની કાળજી લેવાની જરૂર છે। અને ત્યાર પછી લગભગ 18 તારીખ આસપાસ વરસાદનું જોર કંઈક ઘટવાની શક્યતા છે। તો સમગ્ર ગુજરાતમાં વરસાદનો ભારે રાઉન્ડ હજુ બાકી છે। સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં ભારેની આગાહી છે। રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં પણ ભારે આગાહી કરવામાં આવી છે। મહેસાણા, બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત પંચમહાલમાં પણ અતિ ભારે વરસાદની આગાહી થઈ છે। હજુ પણ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના
લગભગ જુનાગઢ, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો આગળ વાત કરીએ કચ્છના નખત્રાણાના નાની કોંબડીમાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયો એક યુવક. અહીં મેકણ સરોવરના આંગણમાં પ્રવાહમાં તણાઈ ગયો. અંદાજિત 10 થી 15 જેટલી ગાયો તણાયા હોવાના સમાચાર છે. ચરણિયા માટે સીમમાં ગયેલી ગાયો એ ગામમાં આવતી વખતે પ્રવાહમાં તણાઈ. તો કચ્છના નખત્રાણાથી આ સમાચાર અહીં નાની કોંબડીમાં પાણીના પ્રવાહમાં ગાયો તણાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. નોંધનીય છે કે મેકણ સરોવરના ઓગનમાં પ્રવાહમાં ગાયો તણાઈ હતી. અંદાજિત 10 થી 15 જેટલી ગાયો તણાઈ. ચરણિયા ગામે સીમમાં ગયેલ ગાયોએ ગામમાં આવતી વખતે પ્રવાહમાં તણાઈ. તો આ દ્રશ્યો પાણીના પ્રવાહમાં ગાયો તણાતી હોય તેવા પ્રકારના. તો બનાસકાંઠાથી સમાચાર અહીં વાવ, થરાદ અને સુઈગામમાં પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધીમી ધારે 3 કલાકથી વરસાદ નોંધાયો. થરાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય રસ્તા અને ખેતરોએ વરસાદી પાણી અહીં ભરાઈ ગયા. તો વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ પડતા ગરમી અને બફારા સામે રાહત મળી છે. જ્યારે ખેડૂતો અને શહેરીજનો માટે આ વરસાદ મુશ્કેલીનો વરસાદ સાબિત થયો. કારણ કે થરાદ શહેરના નીચાણવાળા વિસ્તારના સોસાયટીઓ અને મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા, જેના કારણે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી છે અને અહીં વાહન ચાલકોને ભારે હાલાકી. તો બનાસકાંઠાના થરાદમાં ભારે વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. હાઈવે પર વરસાદી પાણીમાં એસટી બસ બંધ થતા મુસાફરોએ ધક્કા મારી બહાર કાઢી. જ્યારે અન્ય વાહનો પણ પાણીમાં બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. નગરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા બની. હાઈવે પર પાણી ભરાતા નાના વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. તો બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદ પડતા રાજસ્થાનમાં પડેલ ભારે વરસાદના પગલે ધાનેરાની રેલ નદી એ બંને કાંઠે વહેતી થઈ. રેલ નદીનું પાણીએ ધાનેરા તરફ જતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. થરાદના પાવડાસણ ગામે અહીં નદીનું પાણી પસાર થતા ખેતરો સહિત રસ્તાઓમાં મોટું નુકસાન થયું. નદીનું પાણી રસ્તા પર પસાર થતા રસ્તો બંધ થયો હતો, જેને લઈને 20 ગામને અસર થઈ. પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા બાજરી અને મગફળીના પાક ધોવાઈ ગયા છે, જેના કારણે અહીં ખેડૂતોને ભારે હાલાકી પડી. તો નદીનું પાણી રસ્તા પર ફરી વળતા 2 દિવસથી રસ્તાઓ પણ તૂટેલી હાલતમાં હતા, જેના કારણે રસ્તાઓ પરથી અવરજવર માટે આ રસ્તાઓ બંધ થઈ ગયા છે. સ્થાનિકોએ વહીવટી તંત્રને રસ્તા ચાલુ કરવા બાબતે રજૂઆત પણ કરી. તંત્ર દ્વારા તૂટેલા રોડની કામગીરી હાલ શરૂ કરવામાં આવી. તો મહેસાણા પણ પાણી પહેલા પાળ બાંધવામાં અહીં ઊણી ઉતરી છે મનપા, કારણ કે શહેરમાં 1.5 ઇંચ વરસાદમાં જ પાણી થઈ ગયું છે. કાશી વિશ્વનાથ મંદિર નજીક ઘૂંટણ સવા પાણી ભરાયા. કાશી વિશ્વનાથ મંદિર વિસ્તારમાં 50 જેટલી સોસાયટીઓ આવેલી છે અને અહીં વરસાદી લાઈન નાખવાનું કામ ચાલુ છે. નાની લાઈન કાઢીને મોટી લાઈન નખાઈ રહી છે. મનપા બન્યા બાદ શહેરમાં રંગરોગાન પણ કરવામાં આવ્યું અને પછી વરસાદી લાઈનમાં ધ્યાન ગયું. વરસાદી લાઈન નાખવાની શરૂઆત કરતા ચોમાસું જામ્યું હોય તેવા જામતા જ અહીં કામગીરીની પોલ ખુલી ગઈ છે. મનપા કમિશનરનો પ્રી મોન્સૂન પ્લાન સંપૂર્ણપણે ફેલ ગયો છે. આ વિસ્તારના લોકો પાણી ભરાવવાના કારણે હેરાન પરેશાન થયા. પાટણમાં પણ બપોર બાદ સમગ્ર જિલ્લામાં ગતરોજ વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ વરસતા પાટણથી હારીજ તરફના હાઈવેના માર્ગો પર પાણી ભરાયા. વરસાદ વરસતા વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી. તો વલસાડ જિલ્લામાં પણ આજે વરસાદની હેલી યથાવત છે. સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસેલા ભારે વરસાદના કારણે શહેરના રસ્તાઓ તો પાણી થયા, પરંતુ વલસાડ નજીકથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાવાથી અહીં હાલાકી થઈ.
વલસાડ નજીક નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. દર વર્ષે ભારે વરસાદ વખતે હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે હાઈવેના વાહન વ્યવહારને અસર થાય છે. આજે પણ થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ હાઈવે પાણી થઈ ગયો હતો. આથી હવેથી પસાર થતા વાહનોની ગતિ પણ ધીમી થઈ ગઈ. તો સુરેન્દ્રનગરના દસાડાના જૈનાબાદમાં મસ્જિદ પર વીજળી પડતા નુકસાન પહોંચ્યું. જૈનાબાદની ફેઝને 9 સહિત મસ્જિદ પર વીજળી પડતા મસ્જિદના ઘુમ્મટને નુકસાન થયું. દસાડા તાલુકાના જૈનાબાદ ગામમાં આવેલા ફેઝાને 9 મસ્જિદ પર વીજળી પડતા ઘુમ્મટની બાજુમાં મોટી તિરાડ પડી. સદનસીબે મસ્જિદમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી. વરસાદમાં કડાકા ભડાકા સાથે મસ્જિદ પર વીજળી પડતા લોકોમાં ડરનો માહોલ. તો આ તરફ કચ્છના નખત્રાણાના સાયરા મંદિર પર પણ વીજળી પડી. અહીં ભીખુઋષિ ડુંગર પર સાયરીમાના મંદિરના શિખર પર આકાશી વીજળી પડી. વીજળીના કારણે મંદિરના શિખરને નુકસાન પહોંચ્યું. આજે ગતરોજ બપોરના સમયે આ વિસ્તારમાં વાતાવરણ ભારે તોફાની બન્યું હતું. તો જામનગરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે જનતાનો ચક્કાજામ. અહીં કનસુમરા નજીક હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યું. કનસુમરા પાટિયા સામે મયુર એવન અને માધવબાગ 5 નામની સોસાયટીના રહેવાસીઓએ હાઈવે પર ચક્કાજામ કર્યો. સ્થાનિકોની રજૂઆત હતી કે છેલ્લા 2 વર્ષથી રસ્તા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવ્યું અને આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે કોઈ પણ વાહન અંદર આવી શકતું નથી. સ્કૂલ વાન, દૂધવાળા, એમ્બ્યુલન્સ પણ અંદર ન આવી શકતા રહીશો મુશ્કેલીમાં મુકાય છે. 2-4 વર્ષથી આ પાણી ભરાવાનો અમારો મયુરેવનીના ગેટ પાસે પ્રશ્ન હતો. તો દર વખતે અમે રજૂઆત કરતા હતા, એમ છતાં કોઈ બી નિર્ણય આવતો નહોતો. એટલે 2:30 વાગ્યાથી આ બધીને નાના છોકરા છે એમ છતાં અહીંયા બેઠ્યું છે. હજી કોઈ રસોઈ નથી બનાવી, કોઈ જમ્યા નથી. તકલીફ પડે છે કે કોઈ નીકળી નથી શકતું, દૂધવાળા નથી આવતા, શાકભાજીવાળા નથી આવતા. અત્યારે એટલે બધું આ ગુસ્સો ઠાલવી અને આજે અમે ચક્કાજામ કર્યો છે. તો વાત કરીએ દાહોદની. અહીં અમદાવાદ હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો. હાઈવે પર ટ્રક ચાલકને રોકીને માર્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાહોદના આરટીઓ ઇન્સ્પેક્ટર વીકે પરમારે ટ્રક ચાલકને ઢોર માર માર્યો. દેવગઢ બારિયાના અસાઈડી નજીક આરટીઓ ઓફિસરની દાદાગીરી. એક રાહદારીએ ટ્રક ડ્રાઈવરને મારતો વિડીયો વાયરલ કર્યો. બીજી તરફ દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટરે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. આરટીઓ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે ટ્રક ચાલકે ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો તેમજ પોલીસ બેરિકેડ તોડીને ભાંગવાનો પ્રયાસ કર્યો હતો. महीना में 3 बार निकलते हैं, यानी कि 3,000 रुपये देते हो? हाँ 3,000 देते हैं जी। तो इस बार क्यों मारा? जी आप पे मारा तो मिला नहीं, एकदम आया तो पता नहीं किधर से आया, तुरंत टिपाई गेला मेरा गाड़ी का गया, मेरा टायर पड़ गया उधर, उतार के जब मारा था उसने नहीं इंट्री की बात करी. मैं इंट्री की बात करता, मैं इंट्री भी देता उसके लिए. मैंने सर बोला था, मैंने सर इंट्री ले लो, कोई दिक्कत नहीं, मारपीट मत करो. मैंने उसके आगे हाथ भी जोड़ा था, उसने जब भी नहीं माना. 1000 भी लेता है, 10,000 भी लेता है, 5,000 भी लेता है, 20,000 में भी छोड़ता है. ऐसा ना मेवाती की गाड़ी देखते रखते हैं. इसने टायर फाड़ा, गिड़ पड़ी गिड़ है, इसने पत्थर मारा था साइड में कि मेरे यहाँ पे लगा. ત્યારે આ મામલે વધુ વિગત સાથે સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે. જે આ ટ્રક ચાલકને મારવાનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એની પાછળની હકીકત શું છે સમગ્ર ઘટના? જી બિલકુલ કહી શકાય કે જે દેવગઢ બારિયાના અસાઈડી વિસ્તારમાં જે ટ્રક ચાલકને મારતો વિડીયો વાયરલ થયો હતો અને વિડીયો વાયરલ થયા બાદ જે કહી શકાય કે જે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. કહી શકાય કે જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે તે લાકડી વડે ટ્રક ડ્રાઈવરને મારતો જે વિડીયો છે તે વાયરલ થયો હતો. તો કે આરટીઓ ઇન્સ્પેક્ટરનું એવું કહેવું છે કે ટ્રક ન રોકી હતી અને અચાનક જ બેરિકેડ પણ જે મૂકવામાં આવ્યા હતા, પરંતુ બેરિકેડ પણ તોડી દીધા હતા. તેથી તેમને ખાલી ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેવું આરટીઓ ઇન્સ્પેક્ટરનું કહેવું છે. જો કે સમગ્ર બનાવ સંદર્ભે હાલ આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા જે પીપલોદ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી ટ્રક ચાલક વિરુદ્ધ, કારણ કે તેને સરકારી કામકાજમાં રૂકાવટ ઉભી કરી હતી. જો કે સમગ્ર બનાવ સંદર્ભે હાલ તો વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર અને આ જે મારવાનો વિડીયો બનાવ સંદર્ભે કોઈ પણ સ્પષ્ટતા સામે નથી આવી. પરંતુ આરટીઓ ઇન્સ્પેક્ટરનું એવું કહેવું છે કે જે આ ટ્રક ડ્રાઈવર છે તેને સરકારી કામકાજમાં રૂકાવટ કરી હતી અને ટ્રક ડ્રાઈવરનું એવું કહેવું છે કે તેઓએ કોઈ પણ સરકારી કામકાજમાં રૂકાવટ નથી કરી અને એન્ટ્રી લેવા જેવા ગંભીર આક્ષેપો પણ તેઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જી,
આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે આ સમગ્ર મામલો જે હાલ આ વિડીયો વાયરલ થયો તે બાદ આરટીઓ ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે જે ટ્રક ચાલક છે તેના દ્વારા ફરજ રૂકાવટ કરવામાં આવી, તેના દ્વારા બેરિકેડ તોડીને ભાગવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે તેમણે આ પ્રકારનું કૃત્ય કરવાની જરૂર પડી. પરંતુ હાલ આ વિડીયો વાયરલ થતાં ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે. અહીં જે પ્રકારે વીકે પરમાર જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે કે જેમના દ્વારા દાદાગીરી કરવામાં આવી, તેમના દ્વારા જે ઢોર માર મારવામાં આવ્યો છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે કે ભલે ફરજ રૂકાવટ કરી હોય ટ્રક ચાલકે, પરંતુ મારવાનો અધિકાર કોણે આપ્યો? આ ઘણા બધા સવાલો છે. જો કે હાલ આ પ્રકારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેને લઈને ઘણી ચર્ચાઓએ શહેરભરમાં અહીં ચર્ચાઓ પણ થઈ રહી છે, કારણ કે જે પ્રકારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ટ્રક ચાલકોમાં પણ ભારે રોષ છે. તો હવે વાત કરીએ શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી. જ્ઞાન સહાયક શિક્ષિકા સાથે આચાર્ય દ્વારા કરવામાં આવેલા અસભ્ય વર્તનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પંચમહાલની નારુકોટ પ્રાથમિક શાળાના આચાર્યએ જ્ઞાન સહાયક શિક્ષિકા સાથે અપશબ્દોનો પ્રયોગ કર્યો. તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં રજાને લઈને શિક્ષિકા સાથે ખરાબ વર્તન કરી અપશબ્દો બોલ્યા, જેને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. સાથે જ ટીમની રચના કરી તપાસ પણ શરૂ કરી. આચાર્ય રમણ પટેલ અને તેમની અશોભનીય વર્તણૂક બાદ રજા પર જતા ડીપીઓએ નોટિસ પણ આપી છે. જો કે જ્ઞાન સહાયક શિક્ષિકાનો કરાર પૂર્ણ થતા હાલ શાળામાંથી છૂટા કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ આચાર્યની તાત્કાલિક અસરથી બદલી કરવા માટે ઉગ્ર માંગ કરી. મારી તબિયત સારી નથી, અમે કીધું બી હતું, મારે તમે કીધું પણ ખરું મામલો છે. તમારે મારી જોડે રજા કઈ માંગો એટલે તમે મામલતદારમાં આવો ને, મારે આને આ તો હું દેવા દેજો તો મારી જોડે હે રજા માંગું. ચાલ જા મામલતદારમાં, તું કાની જોડે વાત કરું છું? મને તું એમ કે બાયરો છે માય કાંગો છે. મેં એવું કાને કોઈ સર ને એવું ગાવ તો કે તારું કોમ એ કરે છે એટલે તું માપવાની બોલજો. પણ મેં ગાવ બોલતી જ નહીં સર, કોઈ દિવસ મારી ક્યારે મંદિરમાં આવી બોલતી નહીં. પણ તમે બોલો છો સર કે તમે ગાવ બોલો, આજુ બોલી આજુ બોલી આજુ બોલી. મારી તબિયત સારી નથી, અમે કીધું બી હતું, મારે તમે કીધું પણ ખરું મામલો છે. તમારે મારી જોડે રજા કઈ માંગો એટલે તમે મામલતદારમાં આવો ને, મારે આને આ તો હું દેવા દેજો. તો ટીમની રચના કરીને હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આચાર્ય રમણ પટેલ કે જે રજા બાબતે તેમણે નોટિસ પણ અપાઈ છે. શિક્ષક અત્યારે દારૂ જે પીને પહેલેથી જ પીને આવતા હતા, પણ અમે વચ્ચે બી રજૂઆત કરી હતી પણ કોઈ અમારી કાર્યવાહી ના લીધી. પણ આ પેલા જે શિક્ષિકા બેન જોડે અનબનાવ ગાળો બોલ્યા, તેથી પછી અમે ઉગ્ર રજૂઆત કરીને વાત કરી કે આ રીતે થયું છે, તો પછી આ શિક્ષક અમારે જોતો નથી. આચાર્ય દ્વારા ડ્રિંકિંગ કરીને આવીને જેમ તેમ વર્તન કરેલું છે. ગામવાળાની એવી માગણી છે કે અમારે આ પ્રિન્સિપાલ અહીંયા જોઈતા નથી અને એમને વહેલામાં વહેલા તકે બેનને ન્યાય મળે એવી મારી માગણી છે. જે શિક્ષિકા જોડે ઘટના બની એ સાહેબે અપશબ્દ બોલ્યા, એના માટે અમે સરને અહીંયા અમારી સ્કૂલમાં જોતા નહીં, એ ટ્રાન્સફર કરી દો અહીંયાથી. ને અમારે એમના લીધે અમારા છોકરાનું ભણતર નીચલા સ્તર પર પહોંચી ગયું છે. જિલ્લા કક્ષાએથી તપાસ કમિટીની નિમણૂક કરી અને તપાસ સોંપેલી છે. તપાસ કમિટી રિપોર્ટ આવશે એટલે એમની સામે નિયમ પ્રમાણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હાલ એ શિક્ષક ગેરહાજર છે, અનઅધિકૃત રીતે ગેરહાજર છે, તે બદલ પણ એમને નોટિસ પાઠવેલી છે. આગળ વાત બનાસકાંઠાની. તાજેતરમાં સરપંચ પદે ચૂંટાયા અને આજે નિધન થયું. બનાસકાંઠાના મોરથલ ગામના સરપંચનું નિધન. થરાદના મોરથલ ગામના સરપંચ પદે બિનહરીફ હતા સોમાજી ધારીજ ઠાકોરનું વહેલી સવારે નિધન થયું. નવા ચૂંટાયેલા સરપંચનું મોત નિપજતા ગામમાં શોકનો માહોલ. આગળ વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢ જિલ્લાનું વધુ એક આશ્રમ વિવાદમાં આવ્યું. જૂનાગઢના બિલખા ખાતે આવેલું નથુરામ શર્માજી સ્થાપિત આનંદ આશ્રમ વિવાદમાં આવ્યું છે. આશ્રમમાં ગેરવહીવટ ચાલતો હોવાના આક્ષેપો લાગ્યા છે. વ્યવસ્થાપક તેમજ મંત્રી સહિત ટ્રસ્ટી મંડળને આશ્રમમાં ચાલતા ગેરવહીવટ અંગે રજૂઆતો કરવા છતાં સંતોષકારક જવાબ ન મળતા હોવાની ફરિયાદો ઉઠી. તેમજ આશ્રમની માલિકીની જમીન વેચી નાખી હોવાના આક્ષેપો કરાયા અને બિનજરૂરી કાયદાકીય સંઘર્ષ ઊભો કરી આશ્રમના નાણાં વેડફાઈ રહ્યા હોવાનો પણ આરોપ છે.
તો આશ્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા આક્ષેપો કરાયા છે. આ વિવિધ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી છે. રજૂઆતને દરકાર લેતા નથી અને બેદરકારી દાખવી અને જે કાંઈ આશ્રમની પ્રણાલી છે એનો ભંગ કરે છે. ઘણી વખત એવું થયું છે કે આશ્રમની જે સંપત્તિઓ છે એ સંપત્તિઓનું એની મનમાની રીતે એ લોકો વેચાણ કરી નાખે છે. આશ્રમની અંદર ઉતારાની વ્યવસ્થા હોય, ભોજનની વ્યવસ્થા હોય, પાઠશાળાની વ્યવસ્થા હોય, તો એ જે ટ્રસ્ટી દીઠ મુજબ ગુરુદેવ આજ્ઞા કરીને ગયા છે એ મુજબ પ્રણાલી રહેતી નથી. ખાતરીપૂર્વક કહી શકું કે જે કંઈ વહીવટો થયા છે એ એકદમ પ્રમાણિક ને કાયદાના દાયરામાં રહીને થયેલા છે. વ્યક્તિગત રાગ દ્વેષ અગર તો પૂર્વ અગ્રહો બંધાઈ ગયા છે એવું દેખાય છે. એટલે મને આ વિચાર આવે છે કે જેને આશ્રમ તરફ વાંધો હોય એમને આપણે એક ખુલ્લું પ્લેટફોર્મ આપવું જોઈએ. તો આ તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી. જ્યાં સિટી બસ આવતી જ નથી ત્યાં લાખોના ખર્ચે બસ સ્ટોપ ઊભું કરી દેવાયું. રાણીપમાં બલોલ નગરથી ચેનપુર જવા માટે સિટી બસ આવતી જ નથી, છતાં બસ સ્ટોપ બનાવી દેવાયું છે. આ બસ સ્ટોપને બન્યાને 2 વર્ષ વીતી ગયા છતાં અહીં એક પણ બસની અવરજવર નથી થતી, જેથી બસ સ્ટોપ બનાવ્યું જ કેમ તે પ્રકારના સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. બસ સ્ટોપને દૂર કરવા લોકોએ રજૂઆત કરી છે, અથવા તો બસનો રૂટ શરૂ કરવા માટે લોકો માંગ કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાના કામ પ્રત્યે બેદરકાર હોય તેવા તો અનેક કિસ્સા સામે આવ્યા છે, પરંતુ બુદ્ધિનું દેવાળું ફૂંકતું હોય તેવા પણ અનેક ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે. અને આ ન્યૂ રાણીપ વિસ્તાર છે અને તેમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મિસમેનેજમેન્ટ અને સાથે સાથે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તે પ્રકારના વિગતો જે છે તે સામે આવી છે. હાલ આપ જ્યાં જોઈ શકો છો કે ન્યૂ રાણીપ વિસ્તારમાં આ બસ સ્ટેન્ડ બનાવી દેવાયું છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે અહીં આ રૂટ પર એક પણ એએમટીએસની બસ આવતી નથી. આ રૂટ બસ માટે છે જ નહીં, તો પછી કેમ લાખો રૂપિયા ખર્ચી અને તંત્ર દ્વારા અહીંયા બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે તે એક સૌથી મોટો સવાલ છે. ભાઈ વિરેન્દ્રભાઈ આપણી સાથે છે. શું આ જે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, બસ સ્ટોપ જે આ રૂટ પર બસ આવતી નથી, શું છે? આ જે મેઇન રોડ છે જીએસટી પુલ બાજુનો અને સીધો જાય ચેનપુર થઈને જીએસટી રોડે અમારા અહીંયા એસવી સ્ક્વેર પાસે જે બસ સ્ટેન્ડ બનાવ્યું છે, પણ છેલ્લા જ્યારથી બસ સ્ટેન્ડ બનાવ્યું એના પછી કોઈ બસ અમારા ત્યાં રોડ પર આવી નથી. અને બસનો રૂટ પાછળ તિરુપતિ થઈને જે કાઉન્સિલર દશરથભાઈ છે એ રાય રૂટ ઉપર થઈને સીધો ચેનપુર જાય છે. અને આ ખોટું બસ સ્ટેન્ડ બનાવેલું છે. બસ આવતી નથી તો બસ સ્ટેન્ડ બનાવવામાં કોઈ મતલબ જ નથી ને. બસ સ્ટેન્ડ બનાવ્યું છે તો બસ ચાલુ કરો. આ રસ્તો છે જીએસટી ફાટકથી થઈ તે કેસી હાઈવે પર જાય છે, તો એકાદી બસ તો ચાલુ થવી જોઈએ ને. બધી જ આનંદ પાર્ટી પ્લોટથી વળી જાય છે, તો અહીંયા એકાદી બસ તો ચાલુ કરો. દરેક સ્થાનિકોનો આક્ષેપ છે. માત્ર ખાલી બસ સ્ટેન્ડ ઊભું કરી દીધું છે અને તેના કારણે વાહન ચાલકો લોકોને તકલીફ પડી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો દ્વારકામાં સવારથી ધોધમાર વરસાદી માહોલ છવાયો છે. દ્વારકા પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ નોંધાયો. કલ્યાણપુર પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ, તો ખંભાળિયા પંથકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભાણવડ પંથકમાં પણ વરસાદ નોંધાયો. ખંભાળિયા પંથકમાં 1.5 ઇંચ, જ્યારે ભાણવડમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો દ્વારકામાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે. દ્વારકામાં હાલ કેવો વરસાદી માહોલ? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારે 7 વાગ્યાથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. વાત કરીએ તો દ્વારકા શહેરમાં વહેલી સવારે 7 વાગ્યાથી અત્યાર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા દ્વારકાની તમામ બજારોમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા. ત્યારે કલ્યાણપુરની વાત કરીએ તો કલ્યાણપુર પંથકમાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાણવડમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે અને ખંભાળિયામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારમાં પણ જે ખેતરો છે તે ખેતરો પાણીમાં તરબોળ થયા છે. ખાસ કરીને વાત કરીએ તો દ્વારકા શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ હોય. વરસાદ ખાબકતા દ્વારકાધીશ જગત મંદિરના 56 સીડી તેમજ ગોમતી ઘાટના જે પગથિયા છે તે પગથિયામાંથી આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા હતા. દ્વારકાના ઇસ્કોન ગેટ, ભદ્રકાલી ચોક, સ્ટેશન રોડ સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા. જી
જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. તો આગળ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની કે જ્યાં બાંગાપુરા ગામના લોકો આકરા પાણીએ જોવા મળ્યા. 2 દિવસ પહેલા બાંગાપુરા ગામના લોકોએ સસ્તા અનાજની દુકાન પર જનતા રેડ કરી હતી અને સસ્તા અનાજનો જથ્થો એ સગે વગે થતા હોવાની જાણ થતા ગામ લોકોએ ટ્રેક્ટરને રોકીને અનાજના જથ્થાને ફરી દુકાનમાં મુકાવ્યો હતો તેમજ બોડેલી મામલતદારને જાણ કરી હતી, જેથી દુકાનને સીલ મારવામાં આવ્યું. જો કે ફરી સસ્તા અનાજની દુકાનમાંથી અનાજનું વિતરણ થતા કેટલાક લોકો દુકાને પહોંચ્યા અને જેથી દુકાન સંચાલક પણ ઉશ્કેરાયો અને સંચાલક અને તેના માણસોએ 3 લોકો પર હુમલો કર્યો, જે મામલે ગામના લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી હતી. રાઠવા સમાજ ઉપર પણ એક મોટી એ છે એટલે ગામમાં એક ડરનો માહોલ ઊભો થઈ ગયો છે અને અમારા પરિવાર માટે છે અમારે એક મારી નાખવાની ધમકીઓ પણ આપેલી છે. બરાબર, અગાઉ પણ ઘણી બધી ધમકીઓ આપેલી છે. જે જિલ્લા સદસ્યના પતિ શ્રી ને હસમુખભાઈએ એવું મને કીધું કે તું અહીંથી ચાલવા માંડ નહીં તો તને બંદૂકના ભડાકાથી મારી નાખીશ. મેં કીધું જો ભાઈ મારવાની તારી તાકાત હોય તો મને માર. એ રીતે અમારે ઝપાઝપી થતા પહેલા હસમુખે મને 2 લાફા માર્યા. પછી દેવરાજ જે એમનો છોકરો સરપંચ છે એ અમે અમિતભાઈને અડી મિલીને ટીંગાઈ ગયો ને ઘરું દબાવકેલો ને એ 3-4 લોકો હસમુખ એનો છોકરો રાજ એ બધાથીને અમિતભાઈને ગરદા પાટું કરીને મારી લીધો. અમને જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં લગી અમે લડશું. બરાબર, અમને એક દાનો મળતો નહીં અને સરપંચને કોઈ એવો અધિકાર નહીં આપ્યો કે કોઈકને મારવાનો એમ. બરાબર, એને કોઈ મારવાનો અધિકાર આપેલો છે? હે બેન, ભલે ગમે તે છોકરો જાય તો એને કોઈ મારવાનો અધિકાર આપેલો છે? બનાસકાંઠાના પાણિયારી ધોધમાં ડૂબતા યુવકનો વિડીયો વાયરલ થયો. મિત્રો સાથે નહાવા પડેલો યુવક ડૂબ્યો. યુવકને તેના મિત્રો તેમજ સ્થાનિકોએ બચાવી બહાર કાઢ્યો. યુવકને સારવાર હેઠળ ખસેડાયો છે. વિડીયો વાયરલ થતા મામલતદારનું જાહેરનામું કે ધોધ નજીક લોકોને ન જવા દેવા માટે નિર્ણય કરાયો છે. તો ધોધ નજીક લોકોને ન જવા દેવા માટે નિર્ણય કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નહાવા ગયેલા યુવકોમાંથી એક યુવક ડૂબતો હતો. જો કે અન્ય યુવકો અને સ્થાનિકો દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો, પરંતુ આ ઘટના બાદ મામલતદાર એક્શનમાં આવ્યા છે અને તેમણે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ધોધ નજીક હવે લોકોને ન જવા દેવા માટે નિર્ણય કરાયો છે. તો વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujaratinews18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.